એક જ દિવસે ઘણા બધા ટ્રાન્ઝેક્શન થાય બેંકના ખાતામાં, એક જ ખાતામાં, તો એ પણ શંકા ઉપજાવે તેવું છે. અને ખાતેદાર પોતે પૈસા કેમ આવ્યા છે, ક્યાંથી આવ્યા છે, એનો કોઈ સંતોષકારક જવાબ નહીં આપી શકે બેંકને. ગુજરાતમાં અત્યારે એક શબ્દ બહુ જબરજસ્ત પ્રચલિત થયો છે, મ્યુલ એકાઉન્ટ. આ મ્યુલ એકાઉન્ટ એટલે કેટલાક લોકો પોતાના ખાતા છે એ બીજાને ભાડે આપી દે છે અને એની અંદર કૌભાંડો થતા આવે છે. હમણાં ગુજરાત સરકારે ઓપરેશન મ્યુલ હન્ટ શરૂ કર્યું છે અને એની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કેબિનેટની અંદર આંકડા આપ્યા કે 494 એફઆઈઆર કરવામાં આવી અને 394 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી. મતલબમાં આ વાતને અત્યારે સિરિયસલી લેવામાં આવી રહી છે. તો આના વિશે અમારે ઊંડાણથી જાણવા માટે અને લોકોને સચેત કરવા માટે અમે આજે જતીનભાઈ નાયકને બોલાવ્યા છે. જતીનભાઈ નાયક બહુ જાણીતા બેન્કર છે, બેન્કિંગ ક્ષેત્રે એમનું બહુ ઊંડું જ્ઞાન છે અને અત્યારે સર્વોદય કોઓપરેટિવ બેંકની અંદર સીઈઓ છે. તો આપણે આ આખા મ્યુલ એકાઉન્ટ વિશે શું સાવચેતી રાખવી, કેવી રીતના આખું થાય છે, બધી જ વાત કરશું. જતીનભાઈ, ખબર છે .comમાં તમારું સ્વાગત છે. અમારે એ જાણવું છે કે આ મની મ્યુલ એટલે શું? આ મની મ્યુલ એકાઉન્ટ કોને કહેવામાં આવે છે? રાજેશભાઈ, મની મ્યુલ એકાઉન્ટ એટલે એનો સીધો અર્થ, સામાન્ય અર્થ અને સરળ અર્થ એ કરી શકાય કે તમે તમારું બેંક એકાઉન્ટ કોઈને ભાડે આપો છો. હવે ભાડે આપવું એનો અર્થ એમ થાય છે કે ભાડાના બદલામાં એ વ્યક્તિને કંઈક પૈસા મળે છે, તો એનો જવાબ છે હા. એ ભાડે આપનારને 10,000 20,000 મહિને પૈસા આપવામાં આવે છે અને એ ખાતાનો ઉપયોગ ફ્રોડ, નકલી, લોટરી, ફેક જોબ, આ બધા માટે એનો ઉપયોગ થાય છે. ભાડે આપનારને એના ખાતામાં શું થાય છે એની ક્યારેય ખબર પડતી નથી, અનલેસ એન્ડ અનટિલ ક્યારેક કોઈ સાયબર ક્રાઇમનો ગુનો નોંધાય તો એ પણ પોતે જવાબદાર બની જતો હોય છે. એટલે જે કંઈ પણ મની મ્યુલની જે અત્યારે વાત કરીએ છીએ આપણે, ઓપરેશન મ્યુલ હન્ટ જે ગુજરાત ગવર્મેન્ટે, ગુજરાત પોલીસે ચલાવેલું છે, એ ખરેખર આવકારદાયક પગલું છે અને આવા ઘણા ખાતાઓ દિવસે ને દિવસે મળી આવશે એવું મારું ચોક્કસ માનવું છે. જતીનભાઈ, એક સામાન્ય ભાષામાં થોડુંક એ બી સમજવું છે કે તમે કીધું કે મ્યુલ એકાઉન્ટ ભાડે આપે, પણ એની અંદર જે પૈસા નાખનારાઓ છે એ થોડુંક વધારે ડિટેલમાં સમજવું છે. જેમ કે કોઈ ડિજિટલ એરેસ્ટની અંદર કોઈના પૈસા આવ્યા અને આ મ્યુલ એકાઉન્ટમાં નખાતા હોય એવું બનતું હશે, તો આ વાતને થોડીક વધારે સમજવી છે. હવે આ લોન્ડરિંગની વાત છે, સાયબર ક્રાઇમના જે પૈસા થતા હોય છે. તમે જે ડિજિટલ એરેસ્ટની વાત કરી છે, ડિજિટલ એરેસ્ટ જેવું કશું છે નહીં. રિઝર્વ બેંક કે પોલીસ દ્વારા વારે વારે આ વસ્તુની જાહેરાત કરવામાં આવતી હોય છે. એટલે ડિજિટલ એરેસ્ટમાં કોઈ દિવસ કોઈએ ફસાવવું નહીં. અને બીજી વસ્તુ જે લોન્ડરિંગની વાત આવે છે, મની લોન્ડરિંગની, તો એમાં જે 3 સ્ટેપ બતાવેલા છે કે એમાં પહેલું છે પ્લેસમેન્ટ. એટલે તમે રોકડા પૈસા તમે બેંકમાં જઈને કેશના કાઉન્ટર પર મૂકી દો તો એ પ્લેસમેન્ટ છે. આ પૈસા ક્યાંથી આવ્યા છે એ ભરનારને ખબર નથી અને લેનાર ક્યારેક પૂછતો પણ નથી. તો આવી રીતે કોઈ નાણાં બેંકમાં જમા કરાવતા હોય તો બેન્કરની પણ ફરજ છે પૂછવાની કે આ નાણાં ક્યાંથી આવ્યા, અને એ જે કંઈ પણ પૂછે તો એનો સંતોષકારક જવાબ આપવાની જવાબદારી પણ જે તે ભરનારની છે. આ થઈ પ્લેસમેન્ટની વાત. બીજી વાત છે લેયરિંગની. લેયરિંગની એટલે જે પૈસા મારા ખાતામાં ગયા છે એ ખાતામાંથી પૈસા હું બીના ખાતામાં ટ્રાન્સફર કરું, બીના ખાતામાંથી સીના ખાતામાં ટ્રાન્સફર કરું, સીના ખાતામાંથી ડીના ખાતામાં ટ્રાન્સફર કરું અને ડીના ખાતામાંથી ફરી પાછા મારા એના એકાઉન્ટમાં આવે. તો આ લેયરિંગ કહેવાય. એને આ લોન્ડરિંગ જે થાય છે એને લેયરિંગ કહેવાય. અને એવું લાગે કે બધું જ બરાબર વ્યવહાર થઈ રહ્યા છે, પરંતુ આ એક કાળા નાણાંને સફેદ કરવાની એક પ્રક્રિયા થતી હોય છે. અને ત્રીજી છે ઇન્ટિગ્રેશન, કે જે બધા લેયરિંગ થયેલા નાણાં મારા ખાતામાં આવે છે એ પૈસામાંથી હું વ્હાઇટના છે એમ કરીને કોઈ મિલકત ખરીદું છું, કોઈ કાર ખરીદું છું, કોઈ 2 વ્હીલર ખરીદું છું. તો એઝ સચ એવું લાગે કે આ પૈસા લેજિટિમેટ છે, કાયદેસરના છે, પણ
એની આખી સિસ્ટમ જોઈએ તો આ પ્લેસમેન્ટ છે, લેયરિંગ છે અને ઇન્ટિગ્રેશન છે, એ આખી સિસ્ટમ મની લોન્ડરિંગની છે. જતીનભાઈ, આ તમે વાત કરી તો આ ખાતા ભાડે કેવી રીતના અપાય છે, એટલે આખી સિસ્ટમ આ લોકો કેવી રીતના ગોઠવે છે? સિસ્ટમ એ રીતે ગોઠવાય છે કે તમે મારા મિત્ર છો, તો ક્યારેક હું તમને એમ કહું છું કે તારા ખાતામાં 50,000 રૂપિયા ભરી દેજે, અને હું તને કહું છું ત્યાં ટ્રાન્સફર કરી દેજે. તમે કદાચ દોસ્તીની રાહે એ 50,000 રૂપિયા તમારા ખાતામાં ભરી દો છો, અને હું જ્યાં કહું છું એ ખાતામાં તમે ટ્રાન્સફર પણ કરી દો છો. આ ફક્ત દોસ્તીમાં થયેલી વાત એ ધીમે ધીમે આગળ વધે, ધીમે ધીમે એ એમાઉન્ટ વધતી જાય. એટલે આ એક રીત છે, જે રિલેશનની વાત છે, જે દોસ્તીની વાત છે, જેમાં આ વસ્તુ થઈ શકે એમ છે. બીજી વાત છે કે મને પૈસાની જરૂર છે, મારી પાસે પૈસા નથી, હું બેરોજગાર છું, હું મજૂર તરીકે કામ કરું છું, તો એ વ્યક્તિને ફોસલાવીને એને મહિને એક એમાઉન્ટ નક્કી કરવામાં આવે કે તને અમે 10,000 રૂપિયા આપશું, તને અમે 20,000 રૂપિયા આપશું, અને એ જે ખાતેદાર છે એનું સિમ કાર્ડ પણ લઈ લેવામાં આવે, એનો પિન નંબર પણ લઈ લેવામાં આવે, એના બધા રાઇટ્સ જે છે. તો એમ લેજિટિમેટ એવું લાગે કે મિસ્ટર એનું એકાઉન્ટ ચાલે છે, પણ એ બધો જ કમાન્ડ પેલા બીના હાથમાં હોય છે. એટલે દર મહિને જે પૈસા આપવાની વાત છે એ સરળ પૈસા, અત્યારે લોકોને બધાને સરળ પૈસા જોઈએ છે, પણ એ સરળ પૈસા આગળ જતાં તમને મુશ્કેલીમાં નાખી શકે એમ છે. પણ એનું કારણ છે કે આ ખાતામાં જે કંઈ એટીએમ કાર્ડ છે એનો પણ પિન નંબર આપી દેવામાં આવે છે. તમારો સિમ કાર્ડ તમે આપો એટલે તેના મોબાઈલ થ્રુ જે ટ્રાન્ઝેક્શન થતા હોય એ બધા જ ટ્રાન્ઝેક્શન કોઈ તમારા વતી માણસ કરતો હોય છે. અને આમાં જનરલી બેરોજગાર માણસ, નાનો મજૂર વર્ગ કે વિદ્યાર્થીઓ બહુ સરળતાથી ફસાઈ જતા હોય છે. જતીનભાઈ, હું તમારી વાતમાંથી એટલું સમજ્યો કે આ જે પણ કોઈ કૌભાંડી હોય એને એના પૈસા કશે ઠારે પાડવા હોય તો એના માટેનું એક પ્લેટફોર્મ બેંક જ છે એવું લાગી રહ્યું છે. અને જે કોઈના ખાતા માટે જે દસ્તાવેજો જરૂરી હોય એ કોઈ પણ રીતે મેળવી અને આ લોકો આવી રીતના એકાઉન્ટ ખોલી દેતા હોય એવું છે. બિલકુલ. મને એ પૂછવું છે કે અત્યારે આ જે મ્યુલ એકાઉન્ટ છે એની હાલની સ્થિતિ શું છે અત્યારે? તમે જોવું કે તમે આગળ જણાવી દીધું કે આપણા જે નાયબ મુખ્યપ્રધાન છે માનનીય શ્રી હર્ષ સંઘવી સાહેબ, એમણે પણ વિધાનસભામાં માહિતી આપી છે. અને તમે રોજે જ તમે જોઈ લો કે રોજે જ ન્યૂઝપેપરમાં આ વ્યક્તિને પકડવામાં આવી છે, એના મ્યુલ ખાતા પર પકડી પાડવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ આપણે એવું પણ સાંભળ્યું છે કે બેંકના કર્મચારીઓ એમાં સામેલ થઈને આ એકાઉન્ટનો અંજામ આપતા હોય છે. એટલે અત્યારે છેલ્લા તમે જો કે રાજકોટ જેવા શહેરમાં લગભગ 1,077 ખાતાઓ આવા મ્યુલ એકાઉન્ટ પકડવામાં આવ્યા છે. આપણા સુરતમાં પણ લગભગ 34થી 50 જેટલા ખાતાઓ પકડવામાં આવ્યા છે. અમદાવાદ છે, જૂનાગઢ છે. તો રોજે રોજ આવા ખાતાઓ પકડી રહી છે. કેમ કે ઓપરેશન મ્યુલ હન્ટ જે ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ સામેની જે ઝુંબેશ છે તે હવે ખરેખર સાચા સ્વરૂપમાં આવી રહી છે. જતીનભાઈ, તમે જે વાત કરી તો એના અનુસંધાનમાં જ એક વાત કરું કે હમણાં થોડા દિવસ પહેલાં નવસારીની અંદર પણ નવસારીની ક્રાઇમ બ્રાન્ચે આવા 5 જણાને પકડેલા કે એ લોકોએ ખાતા ભાડે આપેલા, કમિશન બી ખાતા હતા, અને એ અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કારણ કે એની સામે પણ તપાસ શરૂ થઈ છે કે ખાતા ભલે તમે ભાડે આપ્યા પણ તમે પણ જવાબદાર છો એમ કરીને અત્યારે પકડેલા છે. હવે આવા જે એકાઉન્ટ છે જતીનભાઈ, મ્યુલ્સ એકાઉન્ટ, એના લક્ષણો શું, એટલે કેવી રીતના ખબર પડે કે આ મ્યુલ એકાઉન્ટ હોઈ શકે? આવા એકાઉન્ટમાં બેન્કરે ધ્યાન રાખવું પડે. મોનિટરિંગ બહુ મોટી વાત છે બેન્કર માટે, કે અચાનક કોઈ ખાતામાં વધારે પૈસાનું ટર્નઓવર થવા માંડે તો ઇટ ક્રિએટ સસ્પેક્ટ, એ શંકા ઊભી કરે એવું છે. અજાણી વ્યક્તિઓ પાસેથી વારંવાર IMPS કે UPIથી ક્રેડિટ મળતી હોય તો એ પણ શંકાશીલ છે. એક જ દિવસે ઘણા બધા ટ્રાન્ઝેક્શન થાય બેંકના ખાતામાં, એક જ ખાતામાં, તો એ પણ શંકા ઉપજાવે તેવું છે. અને ખાતેદાર પોતે પૈસા કેમ આવ્યા છે, ક્યાંથી આવ્યા છે, એનો કોઈ સંતોષકારક જવાબ નહીં આપી શકે બેંકને, તો પણ બેન્કરે આ શંકા કરવાની છે. એટલે આ બધા લક્ષણો છે કે જે તમને એક જ વસ્તુ તરફ દોરી જાય છે કે આ ખાતું કોઈને ભાડે આપ્યું છે અને કોઈ એ ખાતેદાર વ્યક્તિ એનો ઉપયોગ કરી રહ્યું છે.
જતીનભાઈ, ઘણી વખત બેંકોમાં એવું સાંભળીએ કે ગ્રાહકોની જે પ્રાઇવસી છે એ બેંક માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ગ્રાહકની જે માહિતી છે એ જનરલી આપતી નથી. પરંતુ તમે જેમ વાત કરી તેમ કે બેંકોને એ વાતની શંકા થવી જોઈએ કે મારા ખાતામાં હું માંડ મહિને 10,000 25,000 ભરતો હોઉં અને અચાનક ધડાધડ 50 લાખ કરોડ રૂપિયાની એમાઉન્ટો આવવા માંડે તો બેંકો આ જે પ્રાઇવસી છે એને કોને કહી શકે? મતલબમાં બેંકને શું રાઇટ છે કે ફરિયાદ પહેલાં કોઈને બેંક કહી શકે? આવા કોઈ પણ એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન તમારા ખાતામાં થતા હોય જે અજાણ્યા હોય, જે તમે કર્યા જ ન હોય, તો પહેલી જવાબદારી ખાતેદારની છે કે એણે બેંકને જાણ કરવી. અને જો તમે કોઈ સાયબર ક્રાઇમનો ભોગ ખરેખર બન્યા હોય તો 1930 ચાલે છે. ભારત સરકારે જે બનાવેલી છે સાયબર ક્રાઇમ માટેની કમ્પ્લેનને માટેનો નંબર છે 1930. એ પણ તમારે કમ્પ્લેન કરવાની છે. cybercrime.gov.in જે વેબસાઇટ છે તેના પર જઈને પણ તમારે એ કમ્પ્લેન નોંધાવવાની છે. ત્રીજી ફરિયાદ, તમારે જે તમારું ખાતું જે બેંકમાં છે એ બેંકમાં જઈને અથવા તો એનો જે કસ્ટમર સર્વિસનો નંબર હોય 24/7 ત્યાં તમારે જાણ કરવાની છે. અને ચોથું સ્ટેજ એવું છે રાજેશભાઈ કે તમારે પોલીસ ફરિયાદ નોંધાવવાની છે. પણ આ બધી જ વસ્તુ એટલે 1930 પર કમ્પ્લેન કરો, cybercrime.gov.in પર તમે કમ્પ્લેન કરો, બેંકને જાણ કરો અને ફરિયાદ કરો. આ બધી ઘટના બન્યા પછીના કલાક 1.5 કલાકની અંદર તમારે આ કરી દેવી પડશે. નહીં તો તમારા ખાતામાંથી પૈસા બીજા ખાતામાંથી ત્રીજા ખાતામાં અને ત્રીજા ખાતામાંથી કોઈક અજાણ્યા ખાતામાં ચાલ્યા જશે અને એ પૈસા નહીં મળશે તમને. જતીનભાઈ, આપણે તમારો બેન્કિંગનો આટલા વર્ષનો અનુભવ છે, તો તમે આ આખી જે અત્યારે બની રહ્યું છે એ તો એના વિશે ખાતેદારોને શું ચેતવણી આપશો અથવા ખાતેદારોને એ બાબતે શું કહેશો તમે? ખાતેદારને મારે એ જ કહેવું છે, એને સૂચના સમજો તો સૂચના, ચેતવણી સમજો તો ચેતવણી, કે કોઈને પણ પોતાનું એકાઉન્ટ ભાડે નહીં આપવું અથવા તો કોઈ સંબંધમાં, કોઈ દોસ્તીમાં આપણો ખાતામાં પૈસા નાખીને કોઈને ટ્રાન્સફર કરવાની કોઈ વાત કરતું હોય તો તે પણ નહીં કરતા. બીજું, એટીએમ છે, પિન છે, ઓટીપી છે, કેવાયસી દસ્તાવેજ છે, એ ક્યારેય કોઈને નહીં આપો તમે. અને સરળ કમાણીની કોઈ ઓફર તમને આપતું હોય તો એવું માનજો કે આ 100% ફ્રોડ છે. અને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન દેખાય તમારા ખાતામાં તો તમારી પહેલી જવાબદારી છે કે બેંકને તમે જાણ કરો. જતીનભાઈ, આમ તો તમે વાત કરી છે, પરંતુ મને એ સમજવું છે કે આની અંદર બેંકોનો જે રોલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. તો એવી કોઈ સિસ્ટમ લાવવી જોઈએ કે બેંકોની અંદર તરત જ ખબર પડી જાય કે આ કંઈક ખાતાની અંદર અનયુઝ્યુઅલ થઈ રહ્યું છે. એ માટે તમે જે વાત કરી તો બેંકને જે ધ્યાન રાખવાનું છે તે એકદમ કડક કેવાયસી અને પિરિયોડિક કેવાયસી અપડેટની વાત રિઝર્વ બેન્કે પણ કરી છે. અને એ બેન્કે સ્ટ્રિક્ટલી ટ્રુ એન્ડ લેટરલ સ્પિરિટમાં એ ફોલો કરવી જોઈએ. હાઈ વેલ્યુ, હાઈ ફ્રીક્વન્સી ટ્રાન્ઝેક્શન થતા હોય તો એના પર મોનિટરિંગ કરવું જોઈએ. શંકાસ્પદ એકાઉન્ટ તરત ડેબિટ બ્લોક કરી દેવા જોઈએ યા ફ્રીઝ કરી દેવા જોઈએ. અને જરૂરી હોય ત્યાં FIU ઇન્ડિયા, ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટને જાણ કરવી જોઈએ. આમ તો બેંકમાં CTR છે, STR છે, એટલે કેશ ટ્રાન્ઝેક્શન રિપોર્ટ કરવાનો જ હોય છે. સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શન રિપોર્ટ પણ કરવાનો હોય છે. પરંતુ જે ટ્રુ સ્પિરિટમાં જે થવો જોઈએ ને એ કદાચ કોઈક વખત નથી થઈ શકતો. એટલે જે સાયબર ક્રાઇમના પૈસા છે એમાંથી જે સાયબર ક્રાઇમ કરનાર છે એ ફાવી જતો હોય છે. જતીનભાઈ, એક એ વાત બી જાણવી છે કે આ મ્યુલ એકાઉન્ટની ધારો કે પોલીસને ખબર પડી અને ખાતું સીઝ કરી નાખ્યું, તો જેનું એકાઉન્ટ છે એ ફરીથી એનું ખાતું ક્યારે ખુલે? અને બીજું કે એ માણસ ફરીથી બીજી કોઈ બેંકમાં જઈ અને એકાઉન્ટ ખોલાવી દે તો એ બંધ થવાનો રસ્તો શું? જેમ કે લોનમાં ઘણી વખત બેંકો એવું કરતી હોય છે કે તમારી કોઈ બીજી બેંકમાં લોન હોય તો એ બેંકોને ખબર પડી જતી હોય કે તમારા બેંકમાં લોનના હપ્તા નથી ભરાતા, લોન નથી આપતી. તો ખાતા ખુલવાની બાબતમાં આવી કોઈ સિસ્ટમ છે અથવા આવી સિસ્ટમ હોવી જોઈએ? બહુ ખૂબ સરસ સવાલ છે રાજેશભાઈ તમારો જે વાત છે કે લોન જો ડિફોલ્ટ હોય તો આપણે ત્યાં જે રેટિંગ કંપનીઓ છે જે 4 છે એમાં તમને ખબર પડી જ જાય છે બેન્કરને કે આ વ્યક્તિ ડિફોલ્ટ થયેલો છે.
પરંતુ રાજેશભાઈ, આ ખાતા માટે તમે જે વાત કરી છે, તો એવી સિસ્ટમ હજુ સુધી નથી આવી કે કોઈનું ખાતું ફ્રીઝ થયું હોય તો એ વ્યક્તિ બીજી કોઈ બેંકમાં ખાતું નહીં ખોલાવી શકે, અથવા તો બીજી બેંકમાં ખાતું ખોલાવવા જાય ત્યારે બેંકને ખબર નથી પડતી કે એનું એકાઉન્ટ આ કારણથી બ્લોક થયેલું છે. એટલે એ સિસ્ટમ લાવવી જોઈએ, પરંતુ એ બહુ દૂરની વાત છે. હું તો એટલું જ કહીશ કે મની મ્યુલ એકાઉન્ટમાં ખાતેદાર પણ ગુનેગાર બની શકે છે. થોડા પૈસાની લાલચે આખી જિંદગીની મુશ્કેલી ઊભી ન કરો તમે, અને સાવચેતી જ સુરક્ષા છે ખાતેદાર અને બેંક બંને માટે. જતીનભાઈ, આ જેમનું સીઝ થઈ જાય બેંક એકાઉન્ટ, પછી એ ખુલે ક્યારે, એની શું પ્રોસિજર હોય છે? બહુ સરળ ભાષામાં વાત કરું રાજેશભાઈ, તો જે વ્યક્તિ તરફથી બ્લોકેજ આવ્યું છે એને જ સત્તા છે એ બ્લોકેજ ઉઠાવવાની. એટલે જો તમે કોઈ સાયબર ક્રાઇમ થ્રુ બેંકમાં એ એકાઉન્ટ બ્લોક કરવા માટે ઇન્ટિમેશન આવી હોય, તો જેણે બ્લોક કરવા માટે ઇન્ટિમેશન આપી છે, જે ગવર્મેન્ટ ઓથોરિટી છે, એ ઓથોરિટી જ્યાં સુધી બેંકને નહીં કહે કે હવે આ કેસ પતી ગયો છે અથવા તો અમે અમારું જે બ્લોકેજ છે તે વિથડ્રો કરીએ છીએ, ત્યાં સુધી એ એકાઉન્ટ બ્લોક જ રહેશે. તો એનો મતલબ જતીનભાઈ એમ થાય કે લાંબા લાંબા વર્ષો બી નીકળી જાય અને બની પણ એવું શકે કે જે મારા ખાતામાં જે જેન્યુન પૈસા છે, કે જે મારા પોતાના છે ને મને વાપરવા છે, તો હું નહીં વાપરી શકું, એવું પણ બની શકે? બિલકુલ બની શકે. એટલા માટે જ મારું કહેવું છે કે તમારે તમારા ખાતાના ટ્રાન્ઝેક્શન પર નજર રાખો. ભલે તમે કોઈ ટ્રાન્ઝેક્શન નહીં કરતા હોય તો પણ એક મહિનામાં જે કંઈ પણ થતું હોય, મહિનાના અંતે એક વખત તમે તમારું ખાતું ચેક કરી લો કે એમાં કોઈ અનયુઝ્યુઅલ ટ્રાન્ઝેક્શન નથી થયા ને. કેમ કે ઘણી વખત આપણી પાસે પૈસા નથી, અથવા તો મારા ખાતામાં તો આટલા જ રૂપિયા છે એમ કરીને એ ખાતા તરફ નજર પણ નથી રાખતા. પરંતુ અત્રે આ મ્યુલ એકાઉન્ટ, અત્યારે જે ઓપરેશન મ્યુલ હન્ટની વાત કરી છે ગુજરાત પોલીસે, એને ધ્યાનમાં લઈને હું તો એટલું જ કહીશ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બેંકમાં એકાઉન્ટ ધરાવતું હોય, એના ખાતામાં ગમે તેટલું બેલેન્સ હોય, પરંતુ મહિનામાં એક વખત એ ખાતાને નજરમાં રાખે. સુરત સિટીની કે બીજા બધા ગુજરાતના શહેરોની વાત કરીએ તો એટલા ભલા અને ભોળા લોકો છે કે મિત્રતાની અંદર પૈસા કરી દે કે લે આ મારા પૈસા 5,000 છે તો તું કોઈને આ ટ્રાન્સફર કરે તો બધું કરી દેતા હોય છે. તો ઓવરઓલ મેસેજ તમારી પાસે જાણવો છે કે અવેરનેસ કેવી રીતના જાળવવી? અવેરનેસ તો આપણે પોતે જ સજાગ રહેવું પડશે. એક જ વસ્તુ છે, કોઈ વ્યક્તિ તમારો ઉપયોગ કરે તો તમને ખબર પડતી હોવી જોઈએ કે આ મારો ઉપયોગ કરે છે. બાકી તમે કોઈ લાગણી, પ્રેમ, વાલ, ભાઈબંધી, દોસ્તી, યારાનામાં તમે કોઈક વસ્તુ કરવા જઈ રહ્યા છો તો તમે જવાબદાર છો, અને તમારે એટલું ધ્યાન રાખવું પડશે કે હું જે કંઈ પણ કામ કરું છું એનો આખરે જવાબદાર તો હું જ છું. દર્શક મિત્રો, જતીનભાઈ નાયક પાસેથી જેટલી વાત જાણવા મળી એના પરથી મને એક વસ્તુ એટલે એવી લાગી રહી છે કે તમારે પોતાએ સચેત રહેવું જ પડશે. ગમે એટલો ખાસ મિત્ર હોય, ગમે એટલો ખાસ નજીકનો સંબંધી હોય, પણ જો એ એમ કહે કે મારા આ પૈસાનું આમ ટ્રાન્ઝેક્શન કરી નાખ, કે આમ મારા વતી યુપીઆઈથી પૈસા મોકલી આપ, તો તમારે આવું બિલકુલ હવે કડક રીતના નથી કરવાનું. ભલે એ સામેવાળા માણસને ખોટું લાગે, પણ એ તમારે કરવાનું નથી, નહીં તો તમે ફેરવાઈ જશો. બીજું કે તમે તમારા ખાતા વિશે નિષ્ક્રિય બિલકુલ રહેતા નહીં. તમે તમારા ખાતામાં મેસેજ જે બેંકમાંથી આવે એને રેગ્યુલર જોજો. તમારું પાસબુક દર મહિને કઢાવીને ખાતાની એમાઉન્ટ ચેક કરજો કે કંઈ ભરતી રકમ તો નથી આવી ગઈ ને. આ બધું તમારે જ કરવું પડશે, કારણ કે હમણાંનો જે કાયદો છે એ તમે 100% ભેરવાઈ જશો. અને આ જે સરકારનું જે આખું અભિયાન છે એ આખી એક નેટવર્ક તોડવાનું છે કે જે કૌભાંડીઓ આવા મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને એના પૈસા થાળે પાડે છે, એના માટેનું આ છે. તો આપણે એવી આશા રાખીએ કે આખી ચેઇન તૂટે, કમસે કમ આવા કૌભાંડીઓ ડરે, બીજા બધા જે નિર્દોષ લોકો બિચારાઓ નહીં ભેરવાય, એવું અમારી અપેક્ષા છે. જતીનભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરો. આભાર રાજેશભાઈ.